વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાં નવજાત બાળકીને ત્યજીને ભાગી જનાર બાળકીના પરિવારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વલસાડ રેલવે પોલીસ ટીમ જીઆરપી. વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. વસાવા સાહેબનાઓએ વલસાડ રેલવે સ્ટેશને આવતા જતા પેસેન્જરો ઉપર વોચ રાખવા સૂચનાઓ આપેલ, જે આધારે વલસાડ રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 તારીખ 9/12/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 93 મુજબના કામે તારીખ 8/12/2025ના કલાક 22:15 વાગ્યા પહેલાના હર કોઈ સમયે વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેન નંબર 59050 અપ વડોદરા વલસાડ પેસેન્જર ટ્રેનના કોચ નંબર D1ના શૌચાલયમાં એકાદ દિવસની બાળકીને કોઈ અજાણી મહિલા વ્યક્તિ બાળકીને દેખભાળ કે ભરણપોષણ ટાળવાના હેતુસર કે પછી પોતાનું પાપ છુપાવવાના ઈરાદે સંપૂર્ણ રીતે ત્યજી દેવાના ઈરાદાસર બિનવારસી હાલતમાં છોડી નાસી ગયેલ હોય, જે નવજાત બાળકી જીવિત હોય, જેથી સદર કોચમાં તથા આજુબાજુ સદર બાળકીની માતાની તપાસ કરતા મળી આવેલ ન હોય, જેથી વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ બાળકીને સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે લઈ જઈ સારવાર માટે દાખલ કરેલ છે, જેથી અત્રેના પોલીસ અધિકારી કર્મચારીઓએ પોતાના હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી તેમજ પ્લેટફોર્મ ઉપર લગાડવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનો તથા વલસાડ શહેર અને વાપી શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ. રેલવે સ્ટેશન નાવના રિક્ષા ચાલકો તથા પેસેન્જરના વાહન ચાલકોને અલગ અલગ એંગલથી પૂછપરછ કરવામાં આવેલ તથા રિક્ષા ચાલકો તથા ટેક્સી ડ્રાઈવરના સાથીઓના નિવેદનોના મદદરૂપ થઈ બાળકીને ત્યજી દેનાર અજાણી મહિલા પૂનમસિંહ પુનિતસિંહ ઉંમર વર્ષ 39, ધંધો ઘરકામ રહે બોઈસર, ટાટા હાઉસ, જિલ્લો પાલઘર, મૂળ રહે ઉત્તર પ્રદેશ. જુનમ બાદલ દત્તા, ઉંમર વર્ષ 37, ધંધો ઘરકામ રહે મલાડ, થાપાપાડા, ઝુંપડપટ્ટી, તાલુકો જિલ્લો મલાડ, મૂળ રહે ઉત્તર પ્રદેશ. તથા આરોપી નરેન્દ્રભાઈ બેજનાથ સિંહ, ઉંમર વર્ષ 45, ધંધો મજૂરી રહે બોઈસર, થાવલપાડા, યાદવનગર, જિલ્લો પાલઘર, મૂળ રહે ઉત્તર પ્રદેશ અને બોઈસર ખાતેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.